આપણા દેશમાં બટાકાને શાકભાજીનો રાજા માનવામાં આવે છે. આવું એટલે છે કારણ કે મોટાભાગનું શાક બનાવવા માટે બટાકાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત આપણે બટાકાના પરાઠા અને બટાકામાંથી બનાવેલા ઘણા બધા નાસ્તા ખાવાનું પસંદ કરે છે. તો આવી સ્થિતિમાં લોકો બટાકાને એકસાથે ખરીદી લે છે અને ઘરની અંદર સારી રીતે સ્ટોર કરીને રાખે છે, જેથી કરીને જ્યારે પણ તેની જરૂર પડે તો વારંવાર બજારમાં લેવા ના જવું પડે. પરંતુ જો તમે નોટિસ કર્યું હોય તો તમે જોતા હશો કે થોડા દિવસો પછી જ બટાકામાંથી એકદમ નાના નાના સફેદ ક્યાં તો પછી લીલા રંગના ફણગા નીકળવા લાગે છે. તો આવી સ્થિતિમાં પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે શું આવા ફણગાવેલા બટાકા ખાવા સલામત છે? આજે આપણે આ વિડીયોમાં જાણીશું. હેલ્થલાઇનની એક રિપોર્ટ મુજબ બટાકામાં સોલાનાઇન અને ચાકોનાઇન આ બે પ્રકારના કુદરતી રસાયણો જોવા મળે છે. જો ઓછી માત્રામાં તે શરીરમાં જાય તો તે શરીરને ફાયદા કરી શકે છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરી શકે છે અને અમુક અંશે તે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. પરંતુ જો આનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક બની શકે છે. તે જ સમયે બટાકા ફણકવાની સાથે જ સોલાનાઇન અને ચાકોનાઇનનું પ્રમાણ પણ તેની અંદર વધી જાય છે અને આવી સ્થિતિમાં જો ફણગાવેલા બટાકાનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય છે. ફણગાવેલા બટાકા ખાવાથી વ્યક્તિને ઉલટી, ઝાડા અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને ગંભીર કિસ્સાઓમાં તે લો બ્લડ પ્રેશર, હૃદયના ધબકારા વધવા, તાવ આવવો, માથામાં દુખાવો થવો અને ચક્કરની સમસ્યા પણ વધારી શકે છે. તો ખાસ કરીને પ્રેગ્નન્ટ ફિમેલ્સે તો આનું સેવન બિલકુલ બી ના કરવું જોઈએ, કારણ કે તેમની માટે આ ખતરનાક બની શકે છે. અને હેલ્થલાઇને એ રિપોર્ટ એ પણ કહે છે કે બટાકાના પાંદડા, તેના ફૂલો, છાલ, બટાકાની નાની નાની ગાંઠો અને અંકુરિત કંદમાં વધુ હાનિકારક તત્વો જોવા મળે છે. જો બટાકા લીલા પડી ગયા હોય, ફાટેલા હોય, ફણગાવેલા હોય કાં તો પછી તેનો સ્વાદ કડવો લાગતો હોય તો આવા બટાકામાં ઝેરી તત્વોનું વધુ પ્રમાણ હોઈ શકે છે. બટાકાને ઉકાળવાથી ક્યાં તો પછી માઇક્રોવેવમાં તેને પકાવવાથી નુકસાન ઓછું નથી થતું. તમે અંકુરિત છોડ, લીલો ભાગ ક્યાં તો પછી કોઈ પણ ફાટેલા કૂટેલા બટાકાને કાપીને અલગ પણ કરી દે છો તો પણ એક્સપર્ટ્સ એ બતાવે છે કે આ 100% એકદમ સેફ નથી ખાવું. જો બટાકા અંકુરિત થઈ ગયા હોય કાં તો પછી લીલા પડી ગયા હોય તો તેને ફેંકી દેવું જ વધુ સારું છે. એટલે હંમેશા જરૂર હોય તેટલા જ બટાકા તમે ખરીદો, જેથી કરીને ઝડપથી તેનો વપરાશ થઈ જાય. બટાકાને એકદમ સૂકી, ઠંડી અને અંધારાવાળી જગ્યા ઉપર રાખો જ્યાં હવાની આરપાર રહેતી હોય, હવા આવતી જતી રહેતી હોય અને ખરાબ અથવા ભીના બટાકાને દૂર કરી દો. અને બટાકાને ક્યારે પણ કાંદાની સાથે તમારે સંગ્રહિત નથી કરવાનું. તો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.